ચલો હવે આજે આપણે હેલોએરીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવાની છે. તો ધોરણ 11 ની અંદર આપણે બેન્ઝીનની ભણી હોત ગયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ હેલોજિનેશન ને નાઇટ્રેશન ને સલ્ફોનેશન ને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન એ બધી પ્રક્રિયાઓ જોઈ ગયા છે. બરોબર. તો હેલોએરીન છે એની બેન્ઝીનની જેમ જ પ્રક્રિયા આપે છે, પણ એની સક્રિયતા પ્રમાણમાં ઓછી છે. હવે સક્રિયતા એટલે કે અક્રિય જેવો છે, એની પાછળનું કારણ આપણે સમજશું. આપણે આજે બેન્ઝીનની અંદર પ્રથમ દાખલ થયેલો હેલોજન છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. હેલોજન છે કેવો છે? ઓર્થો. એ પણ આપણે 11th ભણી ગયા છીએ. તો હેલોજન પરમાણુ આંશિક અક્રિયકારક સમૂહ હોવા છતાં ઓર્થોને પેરા નિર્દેશક છે. અક્રિય એટલે કે સક્રિયતા ઓછી છે. બરોબર. તો પછીનું વિસ્થાપન છે એ ઓર્થોને પેરા સ્થાનમાં કરાવવાનું છે. અક્રિય થોડોક સક્રિયતા બીજા સહજ સમૂહો દાખલ થઈ આવે બેન્ઝીનમાં, એને કમ્પેરેટિવ હેલોજન છે એ દાખલ થાય છે કેવો ઓર્થોપેરા નિર્દેશક, એટલે થવાનું તો ઓર્થોપેરા સ્થાનમાં જ થવાનું છે, પણ એની સક્રિયતા ઓછી, એટલે કે એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો છે? ઓછો હશે. હવે આપણે જોઈએ, આમાં તમને ઇલેક્ટ્રોન ફેરવતા આવડી જ ગયા છે કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે એટલે આના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે એટલે સંસ્પંદન થશે. તો સંસ્પંદન કેટલી વખત શીખવાડી દીધું તમને? જો આ બંધ છે એમનેમ જ, આ બંધ છે એ પણ એમનેમ, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયા. બરોબર. અને અહીંયા શું આવી ગયા? નેગેટિવ ચાર્જ. આની ઉપર કયો ચાર્જ આવ્યો હતો? કે પોઝિટિવ ચાર્જ. હજી સંસ્પંદન કરીએ તો જોઈ લો, ઓર્થોસ્થાન સક્રિય થયું, ફેરફાર થાય ત્યાં જ આપણે જોવાનું છે, બાકી ક્યાંય અડવાનું નથી. બરોબર. આ બંધ છે એમને મેં બતાવ્યો. હવે થશે હું, આ ઇલેક્ટ્રોન છે અહીં શિફ્ટ થશે એટલે આ બંધ ઉભો થઈ જાય. આ લ્યો, બંધ ઉભો થઈ ગયો અને ઇલેક્ટ્રોન છે એકાંતરે મૂકીને અહીંયા આવી ગયા. રેડી? હજી આપણે આગળ વધીએ. આ બંધ એમનો, આ ડબલ બોન્ડ, આ એક્સ, આ પ્લસ વીજ પર, આ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થાય, આ બંધ નીચે બેસી જાય છે. અને છેલ્લે ઇલેક્ટ્રોન છે પોતાની જગ્યાએ વહી જાય. તો સંસ્પંદનના કારણે મેટાસ્થાન કરતા ઓર્થો ને પેરાસ્થાન જોઈ લો. ઓર્થોસ્થાન, પેરાસ્થાન, ઓર્થોસ્થાન, ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. વિશેષમાં હેલોજન પરમાણુ છે એની કઈ તો કે માઇનસ આઈ અસર. એક આ માઇનસ આઈ અસર અને એક આ ઉપર દોરી સંસ્પંદન અસર. બરોબર. એને કારણે બેન્ઝીન એમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષે, પરિણામે બેન્ઝીનની સરખામણીમાં આ ઓલી થોડી માત્રામાં અક્રિય થઈ જાય છે. તો આ માઇનસ આઈ અસરને કારણે બેન્ઝીનની સક્રિયતા, બેન્ઝીનની સરખામણીમાં આ હેલોએરીન છે એની સક્રિયતામાં થોડો ઘટાડો આવે છે. એટલે થાય એવું તો કે પ્રક્રિયા તો બેન્ઝીનની જેમ જ આપવાના છે, પણ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. ટૂંકમાં આપણે ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડશે, એટલે કે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાની થશે. તો હવે પેલા આપણે વાત કરવાની છે હેલોજિનેશન. લખાણ બખાણ કઈ છે જ નહીં, સીધે સીધા સમીકરણો જ આપણને આપેલા છે. તો જો આ લીધું ક્લોરોબેન્ઝીન, રેડી? એનું શું કરવાનું છે તો કે ક્લોરિનેશન. તમને ખબર, પ્રક્રિયા તરીકે નિર્જળ FeCl3 યુઝ કરવાનું થાય ઉદ્દીપક તરીકે. અને ઓર્થો સ્થાન છે અને પેરા સ્થાન છે એ સક્રિય થાય. આ Cl હતો અને બીજો Cl પેરામાં દીધો, આપણને ઓર્થો પેરાનું મિક્સર મળશે. આ Cl છે અને આ Cl આવવા દીધો. દૂર શું થઈ છે? અહીં તો H નીકળ્યો હોય ને એક Cl હોય એટલે માઇનસ HCl. તો આ જે છે મુખ્ય નિપજ છે અને આ છે એ ગૌણ નિપજ છે.
બરોબર. 1,4-ડાયક્લોરોબેન્ઝીન. સામાન્ય નામમાં 1,4 ને બદલે ખાલી હું લખવાની પેરા. અને આ 1,2-ડાયક્લોરોબેન્ઝીન. 1,2 ને બદલે ઓર્થો લખો, 1,4 ને બદલે પેરા લખો, તો એ સામાન્ય થઈ ગયા. યા પૂરું. નાઇટ્રેશન. તો સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરવાનો. આ ક્લોરોબેન્ઝીન, સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO. તો નાઇટ્રો સમૂહ NO2 સમૂહ છે એ ઓર્થો સ્થાનમાં પેરા સ્થાનમાં આવશે. આ Cl છે ઓર્થો સ્થાનમાં NO2 લખો. આ Cl છે અને પેરા સ્થાનમાં NO2 લખો. પેરાવાળી મુખ્ય નિપજ. હું કામ તો અવકાશીય અડચણ ઓછું મળે. તો 1 ક્લોરો અને 2 નાઇટ્રો. હું કામ 1 ક્લોરો કર્યું? ક્લોરીન નો C થાય, નાઇટ્રો નો N થાય. આલ્ફાબેટ પ્રમાણે પેલા ક્લોરો આવે એટલે એ રીતે. બરોબર. તો 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. અને અહીંયા 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. રેડી? એટલે આ થઈ ગયું નાઇટ્રેશન. સેમ એવી રીતના સલ્ફોનેશન. તો સલ્ફોનેશન ફ્યુમિંગ H2SO4 યાદ હોય, ધુમાયમાન H2SO4 યાદ હોય, કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ યાદ હોય, જે તમને યાદ હોય. બરોબર. ચોપડીમાં આપણને આપ્યું છે સાંદ્ર H2SO4 લ્યો અને ગરમ કરી નાખો. આ Cl હતો અને આ આવી ગયું SO3H સલ્ફોનિક એસિડ. આ Cl છે અને આવી ગયો SO3H. પેરાવાળી હોય મુખ્ય નિપજ. હું કામ તો કે સમૂહ જેમ આગા હોય એમ શાંતિ રહે. અને આ અલ્પ. તો અહીં તમને ખબર પડે છે આ 1 અને આ 2. હું કામ તો કે આ ફૂલ પ્રબળ છે એટલે સીધું આનું નામ આને એટલે કરશે એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પણ કેમાં બીજા નંબર ઉપર કોણ છે તો કે ક્લોરો. એટલે હું નામ થઈ જાય 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આમાં 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન. તો પેલા આલ્કાઇલેશન કરી નાખીએ. જો ક્લોરોબેન્ઝીન છે આલ્કાઇલેશન એટલે કોણ લેવાનું? CH3Cl. નિર્જળ AlCl3 યાદ છે ને? ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 જ હોય. બરોબર. તો અહીંનો આ Cl અહીંનો H દૂર કરી નાખો. તો આ Cl હતો અને આ CH3 આવ્યો. સેમ એવી જ રીતના આ Cl અને આ આવી ગયું CH3. હવે પાછું તમને ખબર કે ક્લોરોનો C થાય અને મિથાઇલનો M થાય એટલે 1 અને 2. તો શું થાય? 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. રેડી? અને આ 1 ક્લોરો. બરાબર. 1 2 3 ને 4. અને 4 ઉપર કોણ છે તો કે મિથાઇલ બેન્ઝીન. આ શું હોય છે તો કે મુખ્ય નિપજ. નેક્સ્ટ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો આ ક્લોરોબેન્ઝીન એસાઇલેશન માટે આપણે શું હોય? એસિટાઇલ ક્લોરાઇડ લ્યો CH3COCl અથવા એસિટિક એનાઇડ્રેટ CH3CO2O. આ બેમાંથી ગમે એક પ્રક્રિયા કોઈ. અને ફ્રીડલ ક્રાફ્ટ છે એટલે ઉદ્દીપક તરીકે તો કોણ છે? નિર્જળ AlCl3 જ હશે. રેડી? જો આ Cl છે અને આ કોણ આવી ગયું? COCH3 વત્તા આ Cl અને આ આવી ગયું COCH3.
રેડી? આ 1 ને 2 બીજા ઉપર કોણ છે તો કે ક્લોરો, અને બેન્ઝીન ઉપર COC તેને એસિટોફિનોન કહેવામાં આવે છે, એસિટોફિનોન. અને અહીંયા શું થાય? 4 ક્લોરો એસિટોફિનોન. લ્યો, આ થઈ ગઈ ફિરર પ્રક્રિયા. છેલ્લી પ્રક્રિયા છે એટલે આપણું હેલો એરિન પણ પૂરું. ધાતુ સાથેની પ્રક્રિયા. તમને આ ખબર હોય, 2 ધાતુ લીધી હતી. મેગ્નેશિયમ હતું તો શું હતું? નામ હતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, અને સોડિયમ હતું તો નામ હતું વુડ્સ પ્રક્રિયા. અહીંયા આપણે ખાલી સોડિયમ સાથેની પ્રક્રિયા છે હેલો એરિન. તો પ્રક્રિયાનું નામ છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બરાબર? તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા શું હતું? ડબલ લીધું ને ડબલ કીધું. વુડ્સ નામ આવે એટલે ડબલ લીધું ને વુડ્સ યાદ રાખવાનું. મેં તમને કીધું ને વુડ્સ આવે એટલે શું? તમે ડબલ લીધું ને ડબલ કીધું. તમારે વુડ્સ તો આવ્યું છે પણ હારે ફિટે આવ્યું. બરોબર ને? ફિટિંગ નામ છે એટલે તો ખાલી યાદ રાખવા માટે ટેકનિક છે. તો શું હતું? 2 સમાન આલ્કાઇલ હેલાઇડ લીધા. અહીંયા શું લેવાનું? એક વુડ્સ નામ આવે એટલે આલ્કાઇલ હેલાઇડ, અને ફિટિંગ નામ આવે એટલે એરાઇલ હેલાઇડ. એટલે 2 હાઇડ્રોકાર્બન ના ભાગ તો અલગ અલગ થઈ ગયા. બરોબર? આવી રીતના આ હેલો એરિન તો લેવી જ પડે, વત્તા હું આ આલ્કાઇલ હેલાઇડ લેવો પડે. ઓલા 2 હરખા હતા, RH 2 વખત લે, તેના બદલે એક RH ને એક આ ફિનાઇલ વાળો હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની હવે તમારે પ્રક્રિયા કોની હારે કરવાની છે તો કે સોડિયમ હારે. બરોબર? આ સોડિયમ હારે તમે પ્રક્રિયા કરો. તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની તમે મિશ્રણને જ્યારે શુષ્ક ઈથરની હાજરીમાં, તમને એ ખબર, દ્રાવક તરીકે કોણ છે? શુષ્ક ઈથર. એની હાજરીમાં સોડિયમ ધાતુ હારે તમે પ્રક્રિયા કરશો એટલે થશે શું કે આ 2 લેવા પડે સોડિયમ. અહીંથી આ X, અહીંથી આ X અને આ X, 2 વખત સોડિયમ હેલાઇડ દૂર થઈ ગયા અને આલ્કાઇલ એરિન બનશે. આ બેન્ઝીન રિંગ છે એની ઉપર આ R આવી ગયું. R તરીકે CA થી લખો એટલે મૂક્યું, ટોલ્યુએન બન્યું, આલ્કાઇલ બને. આ પ્રક્રિયાને કહેવાય વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. હવે બીજી પ્રક્રિયા છે, નામ છે ફિટિંગ પ્રક્રિયા. તો ફિટિંગ પ્રક્રિયા ઓલું કેમ વુડ્સ પ્રક્રિયા છે આલ્કાઇલ હેલાઇડમાં ડબલ કર્યું, એમ ફિટિંગ પ્રક્રિયા હેલો એરિનમાં ડબલ કર્યું. જોઈ લ્યો, આ 2 હેલો એરિન લીધા, આ 2 સોડિયમ, શુષ્ક ઈથર, બરોબર? આ શુષ્ક ઈથર શું થાય? આ 2 NaX દૂર જાય, 2 બેન્ઝીન હામે જોડાઈ જાય. રેડી? અને હું દૂર થઈ ગયો? -2NaX. નિપજ તરીકે મેળવ્યું નામ છે ડાયફિનાઇલ. ક્યારેક એને બાયફિનાઇલ પણ કહે, જે કહે ડાય બાય જે કહે. બરોબર? તો આ આપને 2 રાઇલ્સ એકબીજા જોડાઈ જાય. આ પ્રક્રિયાને કહેવાય ફિટિંગ પ્રક્રિયા. રેડી? હવે છેલ્લો કાલે એક દિવસમાં પાઠ પતી જાય પોલી હેલોજન્સ આવે, જેનો હવે કાલ વાત. આજે આપણે અહીંયા સુધી રાખીએ.